જૂનાગઢના વિસાવદર બોગસ મંડળી કૌભાંડમાં હાઈકોર્ટનો આદેશ. પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર નોંધ લે વિસાવદર પોલીસને કાર્યવાહીનો આદેશ. મહિલાના નામે ગેરકાયદે લોન ઉપાડવાના કેસમાં ફરિયાદ બાદ કાર્યવાહી ન થતાં કોર્ટમાં કરાઈ હતી અપીલ. મહેસાણાના લાંઘણજમાં એટ્રોસિટી હેઠળ નોંધાયેલા ગુનાના 2 આરોપી પકડાયા. આંબલિયાસણ ગામના મંદિરમાં ફરિયાદીને પ્રવેશ કરતા અટકાવી આપી હતી ધમકી. મંદિરના પૂજારી અને તેના પત્નીની કરવામાં આવી ધરપકડ. વડોદરાના ડભોઈમાં ઝડપાયો ગાંજો. ટીમ્બી ફાટક પાસે પોલીસે બાતમીના આધારે એક શખ્સની ઝડપી લીધી તો મુકેશ કનોજિયા નામના ઇસમ પાસેથી મળી આવ્યો 75 ગ્રામ ગાંજો. પાન મસાલાની આડમાં આરોપી કરતો હતો નશીલી ચીજોનું વેચાણ. બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો. સુરતમાં લાલગેટ પોલીસે શંકાના આધારે કલ્પેશ રાઠના બેગમાં તપાસ કરી તો તેમની પાસેથી મળી આવી 500ના દરની 35 બનાવટી નોટો. કલ્પેશની પત્ની હિનાને જાહેર કરાઈ વોન્ટેડ. 5,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટર માઇન્ડ વિરેન્દ્ર બોસૈયાને દુબઈથી ભારત લાવવામાં આવ્યો. ભરૂચના અંકલેશ્વરમાં વર્ષ 2024માં ઝડપાયું હતું રેકેટ. આવકાર ડ્રગ્સ કંપનીમાંથી બનતું હતું વિવિધ પ્રકારનું ડ્રગ્સ. સુરતમાં રેગિંગના કારણે આત્મહત્યા કરનાર હર્ષ પંડ્યાના પિતાના ગંભીર આરોપ. પુત્રની હત્યા છે કે આત્મહત્યા તેની કરાઈ તપાસ. એન્ટી રેગિંગ કમિટી આરોપીઓને છાવરતી હોવાનો પણ કર્યો દાવો. પોલીસ આરોપીઓ સામે વધુ કડક કલમો લગાવે તેવી કરી માંગ. સુરતના ડુમસમાં દારૂ પાર્ટીને લઈ ખુલાસો. રિદ્ધિ જરીવાલા નામની મહિલાના જન્મદિવસથી ચાલતી હતી પાર્ટી. મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ રમતા હોવાનો ખુલાસો. ખાનામાં પાસો પડે તે મુજબ યુવક યુવતીઓને પીવડાવતા દારૂ. ટીઆરબી જવાને પીએસઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અમદાવાદમાં. ટીઆરબી જવાન જાવેદ ખાન સતત ગેરહાજર રહેતો હોવાથી વિશાલા બીટના પીએસઆઈ ભરત પંડ્યાએ ગેરહાજરી અંગે કર્યો રિપોર્ટ. તેનાથી રોષે ભરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ પંડ્યાને જાનથી મારી નાખવાની ધમકી આપી. જુગારનો અડ્ડો ઝડપાયો ગાંધીનગરના પોરગામ નજીકથી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેતરમાં આવેલી એક ઓરડીમાં હાથ ધરી તપાસ. 21 જુગારીને ઝડપી પાડ્યા. 4,40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ₹80,000ની ચોરી સુરતના ઉમરામાં આવેલા એક કેફેમાંથી. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કેફેમાં કામ કરતા કર્મચારીએ જ ચોરી કરી હોવાનો આરોપ. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કર્મચારી ફરાર. ગળે ફાંસો ખાઈને ભાવનગરના યુવકે ટૂંકાવ્યું જીવન. વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી. મૃતક યુવકના ઘરેથી વર્તેજ પોલીસને મળી એક સુસાઇડ નોટ જેમાં 6 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ. ફરાર આરોપી ઝડપાયો. મધ્યપ્રદેશના ટેકનપુરમાંથી હત્યાના કેસમાં હતો ફરાર. વર્ષ 2025માં સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયો હતો હત્યાનો ગુનો. છેલ્લા 27 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. મધ્યપ્રદેશના મુરૈનામાંથી અપહરણ અને મારવાની સોપારી આપવાના કેસમાં હતો ફરાર. ફરિયાદીનું સુરતના વરાછામાંથી અપહરણ કરી ઢોર મારી આરોપી થયો હતો ફરાર. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં એક આરોપીની અટકાયત. અમદાવાદના વેજલપુરની સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ. નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ કામરેજમાંથી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે કામરેજના ઘોરણ પારડીમાં પાડ્યા દરોડા. ફેક્ટરી માલિક પાસે કાયદેસરનું લાયસન્સ ન હોવાનો તપાસમાં ખુલાસો. કારખાના ગેટ પર બહારથી તાળું મારીને અંદર અસલીના નામે ભેળસેળયુક્ત ઘીનું કરવામાં આવતું હતું ઉત્પાદન અને પેકિંગ. ભેળસેળિયા તત્વો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કડક વલણ. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ કસૂરવાર કે વેપારી પેઢીને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશને આગામી દિવસમાં વધુ કડક બનાવવામાં આવશે.